જય ઠાકર, સ્વાગત છે તમારું હાર્દિકની સાથે. તો કેમ છો બધા? મજામાં? મજામાં જશો? તો ભાઈ આજે ગયો તો હું પોરબંદર, અને પોરબંદર મારી સાથે એવી કઈક ઘટના બની જે મેં ક્યારેય નતું વિચાર્યું. પોગી ગયો છું અત્યારે ગોસાપરા. આજનો મિની બ્લોગ અહીંયાથી શરૂ કરું છું. બન્યા રહો આગળ, હું તમને જણાવું છું શું શું થયું મારી સાથે. તો વાત કંઈક એવી હતી કે હું સવારમાં ઉઠીને નીકળી ગયો પોરબંદર જવા માટે. બધા કામ પતાવીને મારે હતો પોરબંદર થોડુંક ડોક્યુમેન્ટનું કામ, એટલે હું ગયો, જતો તો પોરબંદર કામ એ બધા કરવા માટે. અત્યારે પહોંચી ગયો છે રંગબાઈ, અને રંગબાઈ આપણે આ બધું રિનોવેશન નું કામ આલે છે એ જગ્યામાં શું બની રહ્યું છે કોઈને જરાક ખબર હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. આ બધી જગ્યા સરકારે કરી લીધી છે, એમાં કઈ કન્સ્ટ્રક્શન વર્ક આલે છે, પણ શું થયું છે એ કઈ ખબર નથી મને. જો આ બધું બંધન લાગવા માંડ્યું છે, શું આગળ કામગીરી હોય આપણે કઈ ખબર નથી. તો કોઈને પણ ગોસા બારવાર હોય તો મને જરાક જણાવજો. ઉગી ગયો રંગબાઈ, ને રંગબાઈ બહુ ટ્રાફિક છે, બહુ ડીઝલ મળતા નથી, એટલે લાઈન લાગી હતી લાંબી કિલોમીટર જેવી. અમારા ગામમાં પણ એવું છે, લાઈન પણ લાગી ત્યાં પેઢી હારો છે. અહીંયા પણ ટ્રેક્ટરો ને ગાડીઓ ને બધું એવું પડ્યું હતું. પછી બાયપાસ ઉભી રાખીને પી લીધો રસ. તડકો ને એક તો ગરમી ને એવી હતી કે વાત જવા દે. હું કહું શરીરમાં થોડીક ઠંડક કરીએ. હા ભાઈ એવો મસ્ત મજાનો રસ બનાવશે અહીંયા સુકડી, એટલે હું કહું મારી લઈએ રસ. પછી પહોંચી ગયા જન્નત ને રસ્તે. આ ભાઈ મસ્ત લોકેશન છે, કોઈને પ્રી વેડિંગ કરાવવું હોય તો જરૂર જરૂર આવજો. પછી આપણી પાસે 2-3 હપાત્રા હતા, એટલે બિલ ભરવા પહોંચી ગયો જીએબી ની ઓફિસે. વારા તો બહુ હતા નહીં, એક જ ભાઈ ઉભો હતો, એટલે હું કામ ભરી લઈએ બિલ. અહીંયા ખુરશી કેવા માટે પડી, વ્હીલ શેર કઈ કોઈને ખબર હોય તો જરાક કેજો જીએબી વાળા, હું આનું કામ આવે મને તો નહીં ખબર પડ્યા કે આ હું કેવા માટે રાખી, પણ રાખી. પછી અહીંયા ઓફિસ હતો ને મારી બેનનો કોલ આવ્યો કે આપણે પાર્સલ લેવાનું છે, એટલે તું વાત કરીને લઈ આવે. એટલે મેં ભાઈને ફોન કર્યો તો એ કમલાબાગે હતો, તો હું કમલાબાગે પાર્સલ લેવા જાઉં છું. પછી ડિલિવરી બોયે કીધું કે તું અહીંયા પોલીસ સ્ટેશન પાસે હુકમ લાગે, એટલે હું ત્યાં આવું. એટલે મેં થોડી વાર એની વાટ જોઈ, મસ્ત મજાની તડકાની, અને ત્યાં તો એ ભાઈ આવી ગયો પાર્સલ લઈને. પછી પેમેન્ટ ક્લિયર કરીને પાર્સલને રાખી દીધું બેગમાં. પછી હું નીકળી ગયો આઈમાં ચા પીવા કમલાબાગે. ગરમી ગમે એવી હોય, બાકી ચા તો જઈએ રાણાને. હા, પછી પૂગી ગયો મોચી પાસે. મારી ચેન તૂટી ગઈ હતી બેગની, એટલે હું હાંધવા માટે પૂગી ગયો. ભાઈ મસ્ત મજાની ચેન હાંધી કપડાવી દીધી મને. પછી ઠેલો મારીને ખંભામાં હું ગયો મેરુભાઈ કુછડિયા પાસે. આપણું થોડુંક ડોક્યુમેન્ટ કામ એવું કરાવવાનું હતું, એટલે પછી ત્યાં ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરાવીને હું ગયો બીજી એક ઓફિસે. ત્યાં હતી લિફ્ટ બંધ, એટલે 3 માળ ચડીને ફાઇનલ પગી ગયા ઓફિસે. આ છે સ્ટુડિયો. અહીંયા હું ક્યારેય નથી ગયો શોપિંગ કરવા, ખરેખર પડ્યો ત્યારનો ક્યારેય ગયો જ નથી. પછી ત્યાંથી નીકળીને હું ગયો જલેબી લેવા. કંઈક મીઠું ખાવાનું મન થયું, એટલે જલેબી મારી ફેવરેટ, એટલે હું જલેબી લેવા ગયો. કાકાએ પેક કરીને મસ્ત પકડાવી દીધી જલેબી. પછી ત્યાંથી નીકળીને હું મારા મામાના દીકરાને લેવાનો હતો ભેગો, એને ઘરે જવાનો હતો મારે જમવા માટે, એટલે એને પણ બિહાર લીધો ભેગો. અત્યારે વાગી રહ્યા છે રાત બપોરના 1 ને હું પોગી ગયો ઘરે જમવા માટે. પછી જમી થોડી ઘડી આરામ કરીને 4-4:30 વાગે હું નીકળી ગયો પાછો ગામમાં. થોડું ઘણું કામ હતું પતાવવાનું જે બાકી હતું, એટલે પાછું નીકળી ગયો ગામમાં. ને આ ફૂલમાં ભાઈ થડકા તો જોવો, થડકામાં રાણો ગીત ગાતો કહેતો જય સૈયર મોરી રે સૈયર ને આઈનો તંબુરો. આમ જોવો તો ખરી રસ્તાનું કઈ કામ કરાવો યાર પોરબંદર વાળા, કયો જરાક શું કરે કઈ ખબર નથી પડતી. તોય વાંધો નહીં, આપણે તો ક્યારેક નીકળવું એટલે ઉપાધિ શું કરે ખોટી. પછી ત્યાંથી પાછા પૂગી ગયા આઈમાં ચા પીવા. ફાકી ખાઈ લીધી. આઈમાં ટ્રાફિક બહુ છે, બધા કમાઈ તા ખરી આઈમાં વાળા, પણ હા. પછી ડોક્યુમેન્ટના બધા કામ પતાવીને હું નીકળી ગયો ઘર તરફ. અત્યારે પહોંચ્યો છે નવા ગામ. વચમાં 3-4 કામ એવા આવી ગયા પોરબંદર કે હું ત્યાંની ક્લિપને ઉતારી થઈ ગયો, પણ કંઈ વાંધો નહીં. પાછા મળીએ બીજા વિડીયોમાં. અને હા, કંઈ થયું નથી. લવ યુ ઓલ, બાય, જય ઠાકર.